સીસા લઈ આવી ક્યાંક ક્યાં લાવ્યું દોલું ઉપલા રૂમમાં કેમ કાલના પડ્યા હતા અહીંયા હા પછી એને ભાઈ ઉઠાય છે એટલે ઘણું બધું કામ એ બ્રશ પણ કરવાનું છે ને આ તો ગોબરી કોઈ બ્રશ કરવામાં હંગી જ નથી દરવાજો ખોલ આજે ઓચિતાનો વરસાદ આવી ગયો છે ને તમારા ભાભી અહીંયા જો ઊભી છે શું થયું જમવાનું બની ગયું તો મિત્રો ફાઇનલી તે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં વ્લોગ ચાલુ કર્યો છે અત્યારના વાગી ગયા છે 3 અને મિત્રો એક વસ્તુનું ઘણું દુઃખ થયું બતાવું તમને કે આપણું જે છે ને આઉટડોર છે એ અહીંયા છે અને વરસાદનું બહુ પલરે છે તો એનું કંઈક કરવું પડશે કેમ કે ચોમાસું આવી ગયું હોય ને તો બગડી જશે ને તો બધો પ્રોબ્લેમ મોટો થઈ જશે અને મિત્રો છત ધોવાનું કેદુનો પ્લાનિંગ હાલે પણ હજી મેળ પડતો નથી મિત્રો વાતાવરણ તમે જુઓ એકદમ આમ જુઓ મિત્રો તમે એકદમ મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ અને એસી પણ અમારું ચાલુ અત્યારે શિવાંશભાઈ નીચે ઉતા છે અને તમારા ભાભી છે ને અત્યારે જમવાનું બનાવવા ગઈ છે અને જમવામાં છે આજે સરગવાનું શાક છે મસ્તનું અને મિત્રો ખરેખર આવાવાળી અને મિત્રો આમ જુઓ તો ચાલો મિત્રો અત્યારે થોડીક તમારા ભાઈને શરદી થઈ ગઈ છે એટલા માટે જાજી વાર ઊભું નથી રહ્યું નકર વધારે બીમાર પડી ગયા છે તો પહેલાં નીચે જઈ અને કંઈક તમારા ભાભી છે ને અહીંયા કણે બેઠી છે કેમ બેઠી હોય અહીંયા નાવા જવું કેમ હે શરદી થઈ ગઈ એટલે મિત્રો સાચી વાત હો શરદી તો થઈ જાય મને થઈ ગઈ નહીં ને અમારા શિવભાઈ છે ને મસ્ત મજાના સૂતા એને કાંઈ ઉપાધિ એ નહીં મસ્ત મજાનો અંદર હૂતો છે અને તો હાલો જમવાનું નથી થઈ ગયું તો હાલો લેતા હો નથી તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ ભૂખ લાગી તમારા ભાઈને વાત ન પૂછો એવી તો ફાઇનલી અત્યારે તમારા ભાભી છે ને મસ્ત મજાનું શાક કરીને લાવી તો જો મિત્રો સરગવાનું શાક છે ડુંગળી છે રોટલા છે ડુંગળી છે રોટલા છે અને આ છે આપણું નૂડલ્સ તો હવે છે ને મસ્તનું મિત્રો વાતાવરણ એટલું બધું ટાટું થઈ ગયું છે વરસાદ પણ આવી ગયો છે અને અત્યારે અમે જમવા બેઠા છીએ જમીન કેમ કે ઘણું બધું કામ છે એટલા માટે અને જો શું થયું તો ભાભીને એક થઈ ગયું મોઢામાં એક તોડતી ને તે લગાડી દીધું એને તો ધ્યાન રાખતી હતી તો નહીં થયું તો ચાલો મિત્રો હવે અત્યારે હું જમી લઈ અને ભૂખ પણ એવી લાગી છે અને ઠંડી ઠંડી છાશ એવી ભાભી જો જ ડાટા કાઢે મજા આવે હજી કેટલું ખાવાનું હજી થોડુંક ખાવાનું તો મિત્રો તો ભાભી ત્યાં ખાઈએ તો ભાઈએ જમી લીધું છે તો ચાલો થોડુંક કામ ને હોય થોડુંક આરામ કરી લો 10-15 મિનિટ પછી કામ કરવાનું ચાલુ તો વ્લોગ કન્ટિન્યુ તો મિત્રો જમીન છે ને ભાઈ ફ્રી થઈ ગયા અહીં ડોલી છે ને નીચે ગઈ હતી નહીં ડોલું ડોલીને વાસણ મૂકવા ગઈ હતી શું મૂકવા ગઈ હતી તો ઘટીને તો બોલ કેમ મરેલા ગોતે બોલે છે વાસણ મૂકવા હટીને કીધું તો આખું કેમેરાનું માઇક ફાડ નાખ્યું એટલું બધું હટીને તો પછી એમ જ બોલવાનું થઈ ગયા તો ચાલો મિત્રો એ ઉપર ગયું હું જાઉં નીચે થોડું તો જાઉં દુકાન હતી યાર તારે લેવું ભાઈ મારા હાટું શું લેવાનું કિટકેટ આવું જ મગાવે રોજે રોજ કિટકેટ ને પછી કે શરદી થઈ ના ખાવી સારું તો મિત્રો ફાઇનલી હું કિટકેટ લઈ આવ્યો છું 10 વાળી એને જે મગાવી હતી ને એ જ આપણે લઈ આવ્યા અહીં
તો છે ને મિત્રો 10 વાળી કિટકેટ લઈ આવ્યો છો, તમે જોવો છો. અને જો મારી રાહ જોઈને જ બેઠી છે. લે આવડી ને એટલે મોટી કીધી છે. આવડી હાલે અત્યારે. મોટી જોઈએ. અરે આમાં તો નો ધરા. ના મોટી જોઈએ. મોટી નહીં હાલે. મોટી ક્યારે લાવશો? મોટી કાલે. એક જ લાવ્યો. એક જ હોય એમાં. એકમાં તો હું ધરાઈ જાઉં હવે. આમ તો જો એકમાં હું ધરાઈ જાઉં તો એ નથી ધરાતી. મને તો આવડીકમાં કોણ ધરાય? ધરાઈ જઈશ. લઈ વાંધો નહીં અત્યારે. એટલે સાચું કહું કાલે જોઈ લે. મારા ખાવ. તારા અને ફાઇનલી મિત્રો તમારા ભાભીએ હે ને તમારા ભાભીએ મસ્તી ગાનું હે ને આપણું મકાન તમે જો મસ્તીનું આમ ઘર સાફ કરી નાખ્યું હે. આમ જો અમારો બેડ છે, શિવ અને શિવાંશના મમ્મી સામે બેઠી છે. મિત્રો મસ્ત મજાનું અત્યારે અમારું આવું ઘર હે મિત્રો. પોળા કેમ ભગવાનની દયા થઈ છે ને એટલે આખું ચેન્જ થઈ છે બધું. આમ જો અને મિત્રો હે ને આજે કેટલા વાગે તમારા ભાભી છે ને 7 વાગે આવી હતી નીચે. કેટલા વાગે આવી હતી? 7 વાગે આવી નીચે બસ કપડાં ને એવું બધું ધોયું. તો આજે એ પણ થાકી ગઈ ને હું પણ મિત્રો થાકી ગયો હો. અને અમારા શિવાંશભાઈ જો મસ્ત મજાના રમે રહ્યા. શિવ કહેતો તો હેલો મિત્રો, કહેતો હેલો મિત્રો. તો ફાઇનલી મિત્રો તો ભાભી પણ થાકી ગઈ છે, બધું કામ થઈ ગયું છે ને મસ્ત મજાનું ઘર સાફ થઈ ગયું ને મજા આવી. તો ચાલો આજનો એન્ડ વિડીયો આગળ પૂરો કરી. તો ચાલો મિત્રો મળીએ પછી. અને આ વ્લોગ જો તમને સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો, જેથી કરી મારા આવા નવા વ્લોગ આવતા રહીએ અને તમારા ભાઈને પૂરેપૂરો સપોર્ટ કરો. તો જય માતાજી.